રાજકોટમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે, તો અમરેલીના ખેડૂતો ડુંગળીના પાકમાં આવેલા રોગથી પરેશાન છે અને સારી ઉપજની આશાએ ડુંગળીનું વાવેતર જિલ્લામાં થયું, પરંતુ એવો રોગ આવ્યો કે ખેડૂતોનો લીલોછમ પાક સુકાવા લાગ્યો અને ખેડૂતોની આખા વર્ષની મહેનત એળે જઈ રહી છે। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ। અમરેલી જિલ્લો ગુજરાતમાં ખેતીનું હબ, જ્યાં ખેડૂતોની મહેનત ખેતરોમાં લીલાછમ પાક લહેરાવે છે, પરંતુ આ વખતે ડુંગળીના પાક પર આવેલું સંકટ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી રહ્યું છે। સુકારો અને બાફિયા નામના રોગે અમરેલીના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। છેલ્લા 3 વર્ષથી ડુંગળીના સારા ભાવે ખેડૂતોને આકર્ષ્યા અને આ વર્ષે અમરેલીમાં મોટા પાયે ડુંગળીનું વાવેતર થયું, પરંતુ વરસાદી ઋતુ અને ઝાકળના કારણે ડુંગળીના પાકમાં સુકારો અને બાફિયા નામનો રોગ ફેલાયો। આ રોગથી ડુંગળીના છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે અને ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટી ગયું છે। ચાલીસ વીઘાનું ખેતર છે, એમાં 5 વીઘાની ડુંગળી વાવી છે, પણ એમાં હુકારો આવે છે। છતાં એવું લાગે છે કે અમને નથી કાંઈ એમાં મળે એમ, મહેનત કરીએ છીએ, પણ તોય દવાનું પાણી ચાલુ છે અત્યારે, તોય કાંઈ લાગતું નથી કે અમારી મહેનત પાણીમાં જશે। આ સુકારો અને બાફિયા રોગ આવવાનું કારણ શું? ઘાવડની હિસાબે ઝાકળ બહુ પડે છે, એની હિસાબે એમાં દવાએ છંટકાવ ઉપરલી કર્યો છે, તોય જે પાંદડા બળે છે ઉપર। અમરેલીના ખેડૂતો જેમની આજીવિકા મોટાભાગે કપાસ અને મગફળી પર નિર્ભર છે, તેમણે આ વખતે ડુંગળીના સારા ભાવની આશાએ પેટર્ન બદલી, પરંતુ ભેજ અને રોગના કારણે કેટલાક ખેતરોમાં પાક બચવાની શક્યતા જ નથી। ખેડૂતો દવાઓ અને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, પણ પરિણામ નિરાશાજનક છે। નામ જયંતિભાઈ, 7 વીઘાની ડુંગળી છે, એમાં પાણી પાઈ છે, ફુકારો આવ્યો છે, કઈ બસે એમ નથી। હવે દવા ને ખાતર ને એવું નાખી છે, બસે તો કેટલો ખર્ચો છે? ખર્ચો છે આમાં બહુ લાગ્યો છે, એવું છે। તો હવે આ પાક વિકસો ડોલો થાય, નિષ્ફળ જાય। તમને આશા હતી? હા, અમારે એમ હતું લાભ મળશે ડુંગળીમાં, હવે લાભ નહીં મળે। અમરેલીના ખેડૂતોની આ મહેનત અને આશા પર સુકારો અને બાફિયાનો રોગ ભારે પડ્યો છે। પ્રશ્ન એ છે કે આ ખેડૂતોનું નુકસાન કોણ ભરપાઈ કરશે? કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।